નમસ્કાર. ટીવાય બીએસએમ 5 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 16 બેન્કિંગ અને નાણાં બજાર 1 યુનિટ 2 નાણાંની માંગ. એમાં આપણે જોઈએ આધુનિક વિચારધારાઓ. કાલે આપણે કેન્સિયન વિચારધારાઓ જોઈ હતી. આજે આપણે આધુનિક વિચારધારામાં જોઈએ તો કેન્સના મૂળ સમીકરણમાં સુધારો. આધુનિક વિચારધારાના અર્થશાસ્ત્રીઓમાં કેન્સના મૂળ સમીકરણમાં સુધારો, મિસિસ જ્હોન રોબિન્સ અને પ્રોફેસર કહાનનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન. પછી આપણે જોઈએ પ્રોફેસર બોમલનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન, પ્રોફેસર જોમ્સ ટોબિનનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન અને પ્રોફેસર ફિલ્ડમેનનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન. આટલા અર્થશાસ્ત્રીઓના આપણે આધુનિક વિચારધારાઓ જોશી. આટલા અર્થશાસ્ત્રીઓના એમાં કેન્સના મૂળ સમીકરણમાં સુધારો એ જોઈએ તો આપણે કેન્સે નાણાંની કુલ માંગને 3 વિભાગમાં વિભાજિત કરી, જે આપણે કાલ જોયું. વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. એમાંથી પ્રથમ 2 પ્રકારની માંગ સ્થિર હોય છે, જ્યારે ત્રીજી સટ્ટાકીય માંગમાં આવતા આકસ્મિક પરિવર્તનો જ નાણાંનું મૂલ્ય નક્કી કરવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. પરંતુ કેન્સ પછીના અર્થશાસ્ત્રીઓ કેન્સની કુલ માંગને 3 વિભાગમાં વિભાજિત કરવાની વાતને અવાસ્તવિક ગણાવે છે. તેઓ કહે છે કે કેન્સે રજૂ કરેલ નાણાંની માંગનું વિધેય મિશ્રિત અને વિચિત્ર છે, કારણ કે તે એમ કહે છે કે નાણાંની માંગમાં જુદા જુદા 2 પરિબળો છે. આવક અને વ્યાજના ફેરફારની પરિવર્તન આવે છે. આવક અને વ્યાજના ફેરફારથી જ પરિવર્તન આવે છે અને આ સંદર્ભમાં તે નાણાંની માંગને આવક વિધેય અને વ્યાજ વિધેય એવા 2 વિભાગમાં વિભાજિત કરે છે અને ત્રણેય હેતુ માટેની નાણાંની માંગના સંદર્ભમાં દરેક વિભાગ માટે લોકો સ્વતંત્ર રીતે નાણાંની માંગ કરે છે તેમ તે જણાવે છે. આનો અર્થ એ થયો કે કેન્સના મતે એક હેતુ માટે કરેલી નાણાંની માંગમાં બીજા હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેનું નાણાંની માંગનું આ વર્ગીકરણ અવાસ્તવિક છે, કારણ કે વાસ્તવમાં લોકોની માંગ કરે ત્યારે ગમે તે એક હેતુ માટે કરતા હોય છે, પછીથી અન્ય હેતુ માટે તેનો ઉપયોગ જ નહીં થઈ શકે એવું તે બંધન હોતું નથી. આમ લોકો પાસે નાણાંનું અમુક ભંડોળ હોય છે, તેમાંથી જરૂર જણાય તે હેતુ માટે તેનો ઉપયોગ કરતા હોય છે. તેથી કેન્સની વિચારસરણીને સુસંગત અને વ્યવહારુ નથી. આમ નાણાંની જે માંગ કરવામાં આવે છે તે વાસ્તવમાં કુલ માંગ જ હોય છે, નહીં કે વિભાજિત માંગ હોય છે. આ હકીકતને આપણે સમીકરણ દ્વારા જોઈએ કે કેન્સે નાણાંની માંગને જુદા જુદા 3 વિભાગમાં વિભાજિત કરેલ છે. તો ત્રણેય પ્રકારની નાણાંની માંગ વાસ્તવમાં કેટલા હદ સુધી આવકની સપાટી પર અને કેટલીક હદ સુધી વ્યાજના દર પર આધારિત છે. તેથી નાણાંની કુલ માંગ પર વિચાર કરવો તે વધુ સારો ઉપાય છે. આ સંદર્ભમાં આપણે કેન્સ પછીના અર્થશાસ્ત્રીઓએ કેન્સના મૂળ સમીકરણમાં સુધારો કર્યો છે કે એનું સમીકરણ શું છે કે M1 બરાબર L1 Y. M1 એટલે નાણાંની માંગ -1, L1 એટલે વિનિમય અને સાવચેતીના હેતુ માટેની નાણાંની માંગ. પછી બીજું સમીકરણ આપ્યું છે કે M2 બરાબર L2 R. એટલે M2 એટલે નાણાંની માંગ, L2 એટલે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અને R એટલે વ્યાજનો દર અને ઓમાં Y એટલે આવકની સપાટી. પછીનું સુધારાયુક્ત સમીકરણ છે MYRF. એટલે M બરાબર F અને કૌંસમાં R, Y અને R. એટલે M એટલે કુલ નાણાંની માંગ, Y એટલે આવકની સપાટી, R એટલે વ્યાજનો દર અને F એટલે વિધેય. એટલે 2 સમીકરણમાંથી ત્રીજું સુધારેલા સમીકરણને 1 બનાવી દીધું. ઓલા 2 અલગ અલગ સમીકરણ હતા, એની જગ્યાએ એક સમીકરણમાં બંનેનો સમાવેશ થઈ જાય છે. પછી છે મિસિસ જ્હોન રોબિન્સ અને પ્રોફેસર કહાનનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન. તો મિસિસ જ્હોન રોબિન્સ અને પ્રોફેસર કહાન કહે છે કે કેન્સે નાણાંની માંગને અસર કરનારા પરિબળોમાં આવક અને વ્યાજ એ 2 પરિબળો જવાબદાર ગણાવ્યા છે, પરંતુ લોકો જે નાણાંની માંગ કરે છે જેમાં આવકના પરિવર્તન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ છે અને વ્યાજના દરમાં પરિવર્તન સાથે વ્યસ્ત રીતે સંકળાયેલ છે, તેમ વાસ્તવમાં સંપત્તિના સ્ટોકના પરિવર્તન સાથે પણ પ્રત્યક્ષ રૂપમાં સંકળાયેલી છે. તેથી સંપત્તિના પરિબળને નાણાંની માંગમાં પરિવર્તન સર્જનાર પરિબળ તરીકે સ્વીકારવું જોઈએ, કારણ કે નાણાંની માંગમાં પરિવર્તન સર્જવામાં સંપત્તિનું પરિબળ પણ મહત્વનો ભાગ ભજવે છે.
એટલે કે સંપત્તિ એ એક એવી વસ્તુ છે કે જેમાંથી આવકનું સર્જન થાય છે. કેન્સ પોતે જ કહે છે કે આવકમાં ફેરફાર એ જ નાણાંની માંગમાં ફેરફાર લાવી શકે છે. જ્યારે સંપત્તિમાંથી આવકનું સર્જન થાય છે ત્યારે લોકોની આવકમાં વધારો થાય છે. તેથી આવા આવકમાં વધારો નાણાંની માંગમાં વધારો લાવે છે. એનાથી ઉલટું જોઈએ તો જ્યારે સંપત્તિ આવકના સર્જનનું કારણ બનતી નથી ત્યારે નાણાંની માંગમાં વધારો શક્ય બનતો નથી. આથી જ સંપત્તિ નાણાંની માંગમાં ફેરફાર કરનારું એક અગત્યનું પરિબળ છે. તો બીજા શબ્દોમાં કહીએ તો સંપત્તિનો સ્ટોક જેટલો વધુ હશે એટલી નાણાંની માંગ વધુ હશે, એટલે કે વધુ કરવામાં આવશે, અને સંપત્તિનો સ્ટોક ઓછો હશે તો નાણાંની માંગ ઓછી કરવામાં આવશે. આમ સંપત્તિમાં વધારો કરવા નાણાંની માંગમાં વધારો કરે છે, સંપત્તિમાં ઘટાડો નાણાંની માંગમાં ઘટાડો કરે છે. એમ કેન્સે નાણાંની માંગમાં પરિવર્તન લાવનારા પરિબળ તરીકે સંપત્તિને ધ્યાનમાં લીધી નથી. તેથી તેનું નાણાંની માંગ અંગેનું વિશ્લેષણ અપૂર્ણ પુરવાર થયું છે. તો નાણાંની માંગ અંગેનું નવું સમીકરણ જોઈએ તો YRWF એટલે એમ એટલે કુલ નાણાંની માંગ, વાય એટલે આવકની સપાટી, આર એટલે વ્યાજનો દર, ડબલ્યુ એટલે સંપત્તિનું પ્રમાણ અને એફ એટલે વિધેય. હવે આ જોન્સ રોબિન્સે ડબલ્યુ એટલે સંપત્તિનું પ્રમાણ ઉમેર્યું છે, કેન્સે ઉમેર્યું નહોતું. હવે બોમલનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન જોઈએ તો બોમલ શું કહે છે કે કેન્સે વિનિમયના હેતુ માટે નાણાંની માંગ આવક પર આધાર રાખે છે. જેટલા પ્રમાણમાં આવકમાં વધારો થાય છે એટલા પ્રમાણમાં વિનિમયના હેતુમાં નાણાંની માંગમાં વધારો થાય છે. પરંતુ પ્રોફેસર બોમલ કહે છે આવક અને વિનિમયના હેતુ માટે નાણાંની માંગ વચ્ચે આવો ચોક્કસ સંબંધ માની લેવો એ ઉચિત નથી. એ ચોક્કસ સાચું છે કે જ્યારે આવકમાં વધારો થાય છે ત્યારે વિનિમયના હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થાય છે, પરંતુ વાસ્તવમાં વિનિમયના હેતુ માટે નાણાંની માંગમાં જે વધારો થાય છે તે આવકના પ્રમાણમાં થયેલ વધારા કરતાં ઓછો હોય છે. આનું કારણ આપતા જણાવે છે કે વ્યક્તિ કે પેઢીને સમયની દ્રષ્ટિએ બે આવકના ગાળા વચ્ચે વિનિમયના હેતુ માટે જે રકમની જરૂર હોય છે તે એકી સાથે વાપરી નાખવાની હોતી નથી, પરંતુ ક્રમશઃ ઉપયોગમાં લેવાની હોય છે. તેથી વિનિમયના હેતુ માટે રાખવામાં આવતા કુલ નાણાંમાંથી કેટલાક નાણાં જ્યાં સુધી એના ખર્ચનો સમય આવી ન પહોંચે ત્યાં સુધી થોડા સમય માટે તે ફાજલ રહેતા હોવાથી તેનું રોકાણ કરીને તેના દ્વારા વ્યાજ મેળવી શકાય છે. તેથી વ્યક્તિ કે પેઢી વિનિમયના હેતુ માટે ન્યૂનતમ રકમ હાથ પર રાખશે, પોતાની પાસે ઓછામાં ઓછી રકમ હાથ પર રાખશે, બાકીની રકમનું બોન્ડમાં રોકાણ કરીને વ્યાજ કમાય છે. જ્યારે પુનઃ વિનિમયના હેતુ માટે નાણાંની જરૂર પડે ત્યારે બોન્ડનું વેચાણ કરીને નાણાં મેળવીને વિનિમયના હેતુ માટે તેનો ઉપયોગ કરે છે. આથી આવકની વૃદ્ધિનું અનુપાતમાં વિનિમયના હેતુ માટે રાખવામાં આવતી રકમ સમાન સ્તરે ટકાવારીની દ્રષ્ટિએ વધવાને બદલે આવકની વધારા કરતાં વિનિમયના હેતુ માટેની માંગમાં ઓછો વધારો થાય છે. જ્યારે વ્યાજના દરમાં વધારો થાય ત્યારે વિનિમયના હેતુ માટે રાખવામાં આવેલ નાણાં તેની માંગ વ્યાજ પ્રાપ્ત કરવા તરફ દોરાય છે. તેથી વિનિમયના હેતુ માટે રાખવામાં આવેલ નાણાંનો સંગ્રહ પણ વ્યાજના દરના ફેરફારોથી અસર પામ્યા વિના રહેતા નથી. આ જ રીતે વિનિમયના હેતુ માટે કરવામાં આવતી નાણાંની માંગ પર કેટલાક અંશે આવકનું સાધન બની જાય છે. તેથી વિનિમયના હેતુ માટેની નાણાંની માંગ પણ એક અસ્કયામત તરીકે નાણાંની માંગ છે. અસ્કયામત તરીકેની નાણાંની માંગ છે. આમ પ્રોફેસર બોમલની નાણાંની માંગ અંગેની વિચારધારાની એક વિશિષ્ટતા એ છે કે કેન્સ એમ માનતા હતા કે વિનિમયના હેતુ માટેની નાણાંની માંગ વ્યાજના દરના સંદર્ભમાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે, કારણ કે વ્યાજના દરમાં પરિવર્તનો તેના પર અસર કરતા નથી. પ્રોફેસર બોમલે એ સાબિત કરી આપ્યું કે વિનિમયના હેતુ માટે નાણાંની માંગ વ્યાજના દરના સંદર્ભમાં મૂલ્ય સાપેક્ષ હોય છે, કારણ કે વ્યાજના દરમાં પરિવર્તનો તેના પર અસર કરે છે. પછી પ્રોફેસર છે જેમ્સ ટોબિનનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન. એટલે કે જેમ્સ ટોબિનનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન શું કહે છે કે વિનિમયનો હેતુ સાવચેતીનો હેતુ સટ્ટાકીય હેતુ ત્રણેય વિભાગમાં વિભાજિત કરેલ છે, પરંતુ વાસ્તવમાં વિભાજન કૃત્રિમ અને અવૈજ્ઞાનિક છે. આવું વિભાજન કરવાની સૈદ્ધાંતિક દ્રષ્ટિએ કોઈ જરૂર પણ
નથી. એટલે જોન્સ ટોબિન કહે છે કે નાણાંની માંગ આવક વ્યાજ દર પર આધાર રાખે છે. તે ખરું છે, પરંતુ તે ઉપરાંત તે સંપત્તિ પર આધાર રાખે છે. તે સંપત્તિ અને નાણાંની માંગ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા જણાવે છે કે જ્યારે કોઈ એક વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય છે ત્યારે તેની નાણાંની માંગમાં વધારો થાય છે, અને જ્યારે તેની સંપત્તિમાં ઘટાડો થાય છે ત્યારે નાણાંની માંગમાં ઘટાડો થાય છે. આમ સંપત્તિ અને નાણાંની માંગ વચ્ચે સૌરો સંબંધ રહેલો છે. તેથી નાણાંની માંગને નક્કી કરવાનું કાર્ય માત્ર આવક અને વ્યાજ પર જ કરાતું નથી, પરંતુ સંપત્તિ પણ નાણાંની માંગ નક્કી કરવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. તો ટોબિને નાણાંની માંગ સ્વરૂપને સમજાવવા માટે અસ્કયામત પસંદગીનો સિદ્ધાંત આપે છે કે કેન્સ કહે છે કે માત્ર બોન્ડ એક જ અસ્કયામત છે, જ્યારે ટોબિન કહે છે કે બોન્ડ એ તો કુલ અસ્કયામતોનો એક માત્ર ભાગ છે. વાસ્તવમાં અસ્કયામતોમાં બોન્ડ ઉપરાંત શેર, ડિબેન્ચર, જામીનગીરી વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ નાણું પોતે જ એક અસ્કયામત છે. આ અસ્કયામતોના વિવિધ સ્વરૂપો વચ્ચે સંપૂર્ણ અવેજી શક્ય હોતી નથી. તેથી વ્યાજના એક જ દરને બદલે જુદા જુદા દરો અસ્તિત્વમાં આવે છે. તો કોઈ એક અસ્કયામત પર કેટલો વ્યાજનો દર મળશે તેનો આધાર તેના સાપેક્ષ પુરવાર પર રહેલો છે. જો કોઈ એક અસ્કયામતની માંગના પ્રમાણમાં તેના પુરવઠાનું પ્રમાણ ઓછું હશે તો વ્યાજના દર વધુ મળશે. તે અસ્કયામતની માંગના પ્રમાણમાં તેના પુરવઠાનું પ્રમાણ વધુ હશે તો વ્યાજનો દર પ્રાપ્ત ઓછો થશે. આથી વિનિમયના હેતુ માટે હાથ પર રાખેલી રોકડ રકમનું આ વિવિધ અસ્કયામતોમાંથી લોકો કઈ રીતે અસ્કયામતોમાં રોકાણ કરશે તેનો આધાર તે અસ્કયામતોની તરલતા, વ્યાજનો દર અને ખરીદવા વેચવા માટે કરવા પડતા ખર્ચ પર રહેલો છે. આ ત્રણેય બાબતોની સાનુકૂળ અસરોને ધ્યાનમાં રાખીને લોકો કોઈ એક કે એકથી વધુ અસ્કયામતોમાં રોકાણ કરવાની પસંદગી નક્કી કરશે. આમ પ્રોફેસર જોન્સ ટોબિનના મતે નાણાંની માંગનો આધાર આવક, પ્રમાણ, વ્યાજના દર અને સંપત્તિના પ્રમાણ પર રહેલો છે. હવે જોઈએ આપણે પ્રોફેસર ફ્રીડમેનનું નાણાંની માંગ અંગેનું અર્થઘટન. ફ્રીડમેને નાણાંની માંગ શા માટે કરવામાં આવે છે તે સમજાવવા માટે નાણાંની માંગનો સિદ્ધાંત આપ્યો છે. થિયરી ઓફ ડિમાન્ડ ફોર મની. આ સિદ્ધાંત કોને આપ્યો છે? ફ્રીડમેને. તેને મૂડી અથવા સંપત્તિનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે, કેપિટલ ઓર વેલ્થ થિયરી. પછી છે કારણ કે તે નાણાંનો એક પરિસંપત્તિ, અસ્કયામત અથવા મૂડી વસ્તુ માને છે અને અંતિમ સંપત્તિ ધારકો દ્વારા નાણાંની માંગ એક ટકા વસ્તુની માંગના રૂપમાં કરવામાં આવે છે, તેમ ફ્રીડમેન કહે છે. પ્રોફેસર ફિશરના સમીકરણમાં નાણાંની માંગને વિનિમયના માધ્યમ તરીકે સ્વીકારી લેવામાં આવી છે. કેમ્બ્રિજ સમીકરણમાં નાણાંની માંગને મૂલ્યના સંગ્રહ સ્વરૂપમાં એક અસ્કયામત તરીકે સ્વીકારી લેવામાં આવી છે, જ્યારે ફ્રીડમેને નાણાંની માંગનો વિચાર મોજશોખની વસ્તુ કે સંપત્તિના સ્વરૂપમાં કરેલ છે. કેન્સ કહે છે કે બોન્ડ્સ અને નાણાંની અવેજીમાં એકમાત્ર વિકલ્પ છે, જ્યારે ફ્રીડમેન કહે છે નાણાંની અવેજીમાં બોન્ડ સિવાયના બીજા ઘણા વિકલ્પો છે. તેથી ફ્રીડમેન કહે છે કે નાણાંની માંગ વિવિધ પ્રકારની સંપત્તિઓ પર માલિકી સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે. ફ્રીડમેન સંપત્તિને બે પ્રકારમાં માનવીય સંપત્તિ અને બિનમાનવીય સંપત્તિ. માનવીય સંપત્તિ અને બિનમાનવીય સંપત્તિ જોઈએ તો માનવીય સંપત્તિમાં આવક કમાવાની જે ક્ષમતા પડેલી હોય છે તે તેની માનવીય સંપત્તિ છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવીની ઉત્પાદન શક્તિ એટલે શ્રમની આવકમાં વર્તમાન મૂલ્યને માનવીય સંપત્તિ કહેવામાં આવે છે. વર્તમાન એટલે જ્યારે સંપત્તિ આપણી પાસે છે વર્તમાન સમયમાં, તે નાણાંની મદદથી માનવીય સંપત્તિમાં વૃદ્ધિ કરી શકાય છે, વધારો કરી શકાય છે. પરંતુ આ માનવીય સંપત્તિની મુશ્કેલી એ છે કે તેનું ખરીદ વેચાણ સરળતાથી થઈ શકતું નથી. એટલે ખરીદ વેચાણ, વેપાર સરળતાથી થઈ શકતો નથી. બિનમાનવીય સંપત્તિ. જે સંપત્તિ માનવીય નથી તેને બિનમાનવીય સંપત્તિ કહેવામાં આવે છે. આ બિનમાનવીય સંપત્તિમાં કેનો સમાવેશ થાય છે? તો નાણું, બોન્ડ, શેર, ભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બિનમાનવીય સંપત્તિની ખરીદી વેચાણ અતિ સરળ છે. આ માનવીય સંપત્તિ બિનમાનવીય સંપત્તિ વચ્ચે મુખ્ય તફાવત છે કે માનવીય સંપત્તિનું અને અન્ય સંપત્તિમાં રૂપાંતર કરવાનું કાર્ય મુશ્કેલ હોય છે, કારણ કે તેમાં સંસ્થાકીય પરિબળો અવરોધક બને છે, જ્યારે બિનમાનવીય સંપત્તિની ખરીદી અને વેચાણ આસાનીથી થઈ શકે છે, કારણ કે તેમાં સંસ્થાકીય પરિબળો અવરોધક બનતા નથી.
એટલે કે ફ્રીડમેન કહે છે કે માનવ મૂડીનું બજાર વિકસ્યું ન હોવાથી માનવીય અને બિનમાનવીય સંપત્તિ વચ્ચે અવેજીકરણ બહુ જ અલ્પ પ્રમાણમાં શક્ય બને છે. કેમ કે બંને કારણો નાણાંની માંગણી નક્કી કરવામાં માનવીય સંપત્તિ કરતાં બિનમાનવીય સંપત્તિ વધુ અસરકારક હોય છે. વ્યક્તિ દ્વારા ધારણ કરવામાં આવતી સંપત્તિ, નાણું, બોન્ડ, શેર, ભૌતિક વસ્તુઓ અને માનવીય સંપત્તિમાં વહેંચાયેલી હોય છે. આ વિવિધ સ્વરૂપની સંપત્તિમાંથી પ્રાપ્ત થતા વર્તનનું પ્રમાણ જુદું જુદું હોય છે. તેથી કોઈ એક વ્યક્તિને ધારણ કરેલી સંપત્તિ આ 5 સ્વરૂપમાંથી કોઈ એક અથવા એકથી વધારે સ્વરૂપમાં વહેંચાયેલી હોય છે. આ રીતે અલગ અલગ સ્વરૂપમાં રહેલી અસ્કયામતોમાંથી મળતું વળતર નાણાંની માંગને નક્કી કરવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. આ જ રીતે નાણાંની માંગ અંગે પ્રશિષ્ટ વિચારધારાથી માંડીને આધુનિક અર્થશાસ્ત્રીઓએ જુદું જુદું અર્થઘટન કરી જુદા જુદા વિચારો રજૂ કર્યા. આ બધાનો સાર એ જ છે કે નાણાંની માંગ માત્ર આવક કે માત્ર વ્યાજ દર કે માત્ર સંપત્તિ દ્વારા જ નક્કી નથી થતી, પરંતુ તે ત્રણેય પરિબળોથી સંયુક્ત અસરથી નક્કી થાય છે. એટલે કે માત્ર આવક, વ્યાજ અને સંપત્તિ દ્વારા જ શું છે નાણાંની માંગ નક્કી નથી થતી, સંયુક્ત અસરથી નક્કી થાય છે. એટલે નાણાંનું કાર્ય વિનિમય ઉપરાંત મૂલ્યના સંગ્રાહક, તેથી સ્થિરતા જાળવવાની દ્રષ્ટિએ વિશેષ મહત્વનું બની રહ્યું છે. તેથી આધુનિક અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે નાણાંની માંગનો વિચાર જુદા જુદા હેતુઓના સંદર્ભમાં અલગ અલગ રીતે કરવામાં કરતાં નાણાંની માંગનો સંગ્રાહક દ્રષ્ટિકોણથી વિચાર કરવો એ જ વધુ ઉત્તમ બાબત છે. કારણ કે નાણાંની માંગ કે નાણાંના પુરવઠાનો વિચાર આખરે તો નાણાંના મૂલ્યને નક્કી કરવામાં તેને મહત્વ રહેલું છે. એટલે કે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠાનો આખરે તો નાણાંના મૂલ્યને નક્કી કરવામાં તેનું મહત્વ રહેલું છે. તે જ સંદર્ભમાં કરવાનો છે કે આમાં વિવિધ હેતુઓ માટે નાણાંની માંગનો અલગ અલગ રીતે વિચાર કરવા કરતાં નાણાંની માંગના સર્વગ્રાહી દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તે વધુ ઉપયોગી પુરવાર થાય છે. કારણ કે આખરે તો બધા પ્રકારની નાણાંની માંગ વત્તા ઓછા પ્રમાણમાં નાણાંના મૂલ્યને નક્કી કરવાનો મહત્વનો ભાગ ભજવે છે. તો પછી નાણાંની માંગનો અલગ અલગ દ્રષ્ટિકોણથી વિચાર કરવાનો શો મતલબ હોય? તેથી આધુનિક યુગમાં નાણાંની માંગનો સર્વગ્રાહી દૃષ્ટિકોણથી વિચાર કરવામાં આવી રહ્યો છે. તે વિચાર વધુ વ્યવહારુ અને વધુ સ્વીકાર્ય અને વધુ આવકાર્ય છે. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.